આખો દિવસ કામમાં હતા અને આપણે ઢોરો માટે થોડીક રહેવાની સેફટી કરવાની છે, એટલે તમે પણ પશુપાલન મિત્રો તમે જોઈ શકો છો. આપણે હવે થોડુંક રહેવા માટે ને ઈંટું લઈ લીધી છે, 400 જેવી ઈંટું લાવી રહી છે. અને ઓલી બાજુ તમને દેખાતું છે આપણે બપોરના આજનો તો આખો દિવસ આમાં કામ જ થોડાક રહ્યા છે, એટલે કોઈ ખાસ એવું માહિતી જેવી વસ્તુ નથી. પણ મિત્રો હાલ આપણે ગાયોનો ભેહોનો થોડુંક ગાયોને રહેવાની વ્યવસ્થા અને શિયાળાની અંદર કે ચોમાસાની અંદર પશુપાલન મિત્રો ગાય કે ભેંસ ઠંડીની અંદર ઠરે નહીં. અને આપણે એક ટોલું ભરીને લાવ્યું છે ભરડાનું, એને કાલે આપણે તબેલાના વિડીયો તમને જોવા મળતા જ રહેશે, આપણે કઈ રીતનો બનાવો છે. અને હજી એનો કોઈ પાપ બીજો ખૂંદ્યો નથી, અને બસ આ પેલું લાવવાની શરૂઆત કરી છે. અને પા બીજો ખોંદીને પછી આ ભરડાથી આપણે પા ભરી દેવાનો છે, અને પછી મિત્રો આપણે સણતરનું કામકાજ ચાલુ કરવાનું છે. એટલે મિત્રો હવે 2-3 દિવસ તો બસ આ કામ ચાલુ થઈ જાય બહબહાટી બોલાતું, અને કામમાં એમ કે કડિયા કામ કરવાનું છે. એટલે મિત્રો આપણે ભેગું રહી અને બધું કામ તો ભેગું કરાવવું જ પડે. અને મિત્રો ખાસ આપણે એ વાત કરવાની કે આપણે હાલ થોડીક સેફટી તો છે જ પશુપાલન માટે રહેવાની, પણ આમ પત્ર થોડાક નાખેલા છે અને મેણિયા બેણિયા બાંધી દીધા છે, એટલે આમ ઠંડી જેવો તો પ્રોબ્લેમ કોઈ છે નહીં. પણ મિત્રો તોય આપણે ચોમાસાની અંદર વરસાદ અને કમોસમી વરસાદ આવતા હોય ત્યારે આપણા પશુપાલન થોડાક આમાં ઝાઝા હોય, એટલે રહી ન હોય કે પતરા થોડા ઓછા છે. અંદર ઓલી બાજુ છે આપણે પણ ઓછા છે, એટલે પણ ટૂંકમાં જગ્યાની 10 ફૂટની જ હોય. 10 ફૂટના પતરા નાખેલા છે, એની અંદર તો હચવાય નહીં. એટલે આપણને એમ થયું કે થોડુંક તબેલા જેવું નાનું એવું બનાવી દઈએ. પણ કેવું બનાવો છે આપણે મિત્રો તો તમને વિડીયોની અંદર જોવા મળતું જ રહેશે. અને બસ મિત્રો, જય જવાન જય કિસાન, અને વિડીયોને લાઈક કરવાનું મિત્રો ન ભૂલતા.